હેલો, ગુડ आफ्टरनून एवरीवन અને વ્લોગમાં એસપી વ્લોગમાં આપનું સ્વાગત છે ને એક વ્લોગ કે સાથ. તો આ વ્લોગ હું એક તમને વાત બતાવવા જઈ રહ્યો છું કે આ વ્લોગ હું કેવી રીતે શૂટ કરવાનો છું એ હું પહેલાં જ બતાવી દઉં છું. જો હજી મેં વ્લોગ ચેનલની આમ તો શરૂઆત જ કહેવાય, 20 વ્લોગ જેવું અપલોડ કર્યું છે, પણ હજી શરૂઆત જ કહેવાય કે હું વ્લોગ અપલોડ કરું છું, હજી મેં ચાલુ કર્યું છે. તો હું આમાં કેવી રીતે હું આગળ ને આગળ અપડેટ કર્યો રહું કે મારા સબસ્ક્રાઈબર, વ્યૂઅર્સ અને વોચ ટાઈમ જે છે એ વધે, એના માટે મેં આજ એક સુઝાવ, એક વિચાર આવ્યો છે મને કે હું આખો વીક વ્લોગ શૂટ કરું, પહેલેથી છેલ્લે લગન આખો વીક કન્ટિન્યુ જ રાખ. જો મારા રેગ્યુલર એક દિવસ બે દિવસના વ્લોગ હું જે અપલોડ કરું એ 5 વધીને 7 મિનિટના થાય છે, 5 થી 7 મિનિટ. તો હું આખા વીકનો ભેગો મંડેથી શૂટ કરું અને સન્ડેને હું અપલોડ કરીશ. એટલે આ વ્લોગ હું મંડેના દિવસે શૂટ કરી રહ્યો છું. તો અને બધા વ્લોગમાં જો હું એવું કહું કે ગુડ આફ્ટરનૂન ને ગુડ મોર્નિંગ, તો દરરોજ વ્લોગ હું જે દિવસે કરીશ, જે દિવસે એવું કંઈ હશે એ દિવસે કરીશ જ, તો આવશે. ડેટ પણ હું તમને બતાવી દઈશ કે આ ડેટ છે આ દિવસની. તો આખા વીકનો હું આ વ્લોગ શૂટ કરવાનો છું અને રવિવારે અપલોડ કરીશ. એટલે આજ મંડે છે, તો મંડે એટલે સોમવારની સાથે તમારું હાર્દિક સ્વાગત છે આપણા એસપી બ્લોગની અંદર, એક નવા બ્લોગની સાથે. તો અને હવે હું વિચારું છું કે જો હિન્દીવાળા પણ ઘણા વધતા જાય છે, તો ધીરે ધીરે કરીને પાછો હું હિન્દીમાં કન્વર્ટ થવા લાગતો હશે તમને કે હું આ થોડુંક હિન્દી ગુજરાતી કરું છું. પણ જો ગુજરાતીમાં તો મેં ઘણા વ્લોગ અત્યારે 4 થી 5 વ્લોગ મેં અપલોડ કરી દીધા છે મેં ગુજરાતીમાં કીધા પછી. પણ મને વિચાર છે કે ઘણા લોકો, હું અત્યારે કોલેજમાં છું તો ત્યાં પણ ઘણા લોકો હિન્દીવાળા છે, તો એ પણ મારા વ્લોગ જોવે જ છે. જો જોતા હોય તો કોમેન્ટમાં યસ બતાવજો. એટલે જોતા જશે. જો કોમેન્ટ, ઘણા લોકો એવું છે કે કોમેન્ટ નથી કરતા, પણ કોઈ વાત નહીં, પણ આગળ વધીને આપણે કંઈક સક્સેસ થવાના છીએ. તો અત્યારે તો બપોરના 1:30 થવામાં થોડીક વાર છે, તો કોલેજે જઈએ હમણાં. પાછો બીજો લેક્ચર છે આજે હું અત્યારે ભુજ આવ્યો છું. જો હું એક દિન વ્લોગ કરું તો તમને મજા પણ ના આવે, કારણ કે દરરોજનું મારું એક જ શેડ્યુલ રહેશે. કોલેજે જઈશ, સવારમાં ઉઠીને કોલેજે જઈશ, કોલેજેથી પાછો અહીંયા આવીશ, બપોરે પાછો જમીને કોલેજે જઈશ, કોલેજેથી પાછો 6 વાગે અહીંયા આવીશ. એ જ રોજનું રૂટિન રહેશે. એટલા માટે હું એક દિવસનો વ્લોગ શૂટ નથી કરતો, કન્ટિન્યુ રાખીશ. એટલા માટે તો અત્યારે તો હું કોલેજે છું અને 1:30 વાગ્યા પછી જવાનું છે, હોસ્ટેલે છું અને 1:30 વાગ્યા પછી કોલેજે જઈશ. તો થોડીક વાર પછી હમણાં કોલેજે જવાનું છે. અને આજે ભુજ આવી ગયો છું ને છેલ્લા વ્લોગમાં જે મેં વાત કીધી એ પ્રમાણે સબસ્ક્રાઈબ કરી દેજો. નવા હો તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. સબસ્ક્રાઈબ કરીને બાજુનું બેલ બટન પણ ખાસ કરી દેજો, એટલે હું જે વ્લોગ અપલોડ કરું એ તમને મળી જાય. તો આગળ મળીએ છીએ શું થાય એ રીતે. હેલો, ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આજ બીજો દિવસ છે, ટ્યુસડે, મંગળવાર, અને હું અત્યારે કોલેજના જવા માટે તૈયાર થઈ ગયો છું. તો અત્યારે તો કોલેજે જાઉં રહ્યો છું, એટલે જાઉં છું. જો મેં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો, એ મેં વાત આગળ કરી દીધી છે, ફરી પાછી કરી દો. અને જો હું આ જે મેં વિચાર્યું છે કે હું સોમવારથી રવિવાર લગન વ્લોગ શૂટ કરું અને પછી રવિવારે સાંજે હું અપલોડ કરીશ, તો એ મારો વિચાર કેવો છે એ કોમેન્ટમાં જરૂર બતાવજો. તો અત્યારે તો તૈયાર થઈને કોલેજે જઈએ છીએ, મળીએ છીએ આગળ. तो गाइस पूरा पसीना हो गया हो, क्योंकि कॉलेज पे लास्ट 2 लेक्चर से हम खेल ही रहे थे, क्योंकि अब तो वो शुरू रेगुलर नहीं हुआ है, इंडक्शन प्रोग्राम जैसा होता है वो शुरू है. तो मैं 2 लेक्चर से हम रमता जता तो ऊपर से થઈ ગયો તો હાવ. તો અત્યારે હજી રમીને જે હું હોસ્ટેલે પૂગ્યો છું, તો પાછા હજી હવે હોસ્ટેલેથી થોડાક રમવા જવાના છે. એટલે આખો દિવસ આજ તો રમવામાં જ વયો ગયો.
રમવામાં જવાનો છે. તો હજી આવ્યા છીએ તો થોડોક પરસેવા વળી ગયા છીએ ને, તો આ કપડાં ચેન્જ કરી બીજા કપડાં પહેરીને જઈએ પાછા રમવા. તો ગાઈસ આજ કિતને સાલ કે બાદ, કેટલા વર્ષ પછી હું પાછી સાયકલ હલાવવા જઈ રહ્યો છું, જાઉં છું. તો સાયકલ હલાવીને થોડુંક ગામમાં રખડી આવીએ. તો સાયકલ રાઈડમાં અત્યારે નીકળી ગયા છીએ, એટલે સાયકલ રાઈડમાં જઈએ છીએ. ઘણા દિવસો પછી હું આજે, ઘણા દિવસો નહીં, ઘણા વર્ષો પછી હું આજ પાછી સાયકલ ચલાવું છું. તો હેલો, તો એક નવા દિવસની સાથે ગુડ મોર્નિંગ. તો આજે શુક્રવાર છે અને આજે કોલેજેથી વિઝિટમાં જવાનું છે, એટલે કોલેજે જવા માટે પણ થોડોક વહેલો નીકળી ગયો છું. 10:17 થઈ ગઈ છે, એટલા માટે થોડુંક સ્પીડમાં જાઉં છું. 10:30 જવાનું છે, વિઝિટમાં જવાનું છે ભુજ, કંઈક સાયન્સ કંઈક છે એવું, ત્યાં જવાનું છે. જો ત્યાં વ્લોગ શૂટ કરવાની મરજી હશે અને જો મજા આવે એવું હશે તો હું તમને ચોક્કસ બતાવીશ. બાકી જો થોડી ઘણી ફોટોની ક્લિપ કાં વિડીયોની ક્લિપ હશે એ પણ તમને બતાવીશ. અત્યારે તો હજી કોલેજે જઈએ છીએ, કોલેજેથી હમણાં જ નીકળવાનું છે, અત્યારે જ કોલેજે પૂગી જઈએ પછી નીકળવાનું છે. તો આજે શુક્રવાર છે અને આજ આ ઇન્ડક્શન પ્રોગ્રામનો છેલ્લો દિવસ છે. સોમવારથી સેમેસ્ટર ચાલુ થઈ જાય છે. તો અત્યારે તો ફૂલ તૈયારીમાં જઈએ છીએ. તો મળીએ છીએ આગળ. જો ત્યાં જો હશે એવું તો હું જરૂર બનાવીશ, જરૂર વિડીયો લઈશ ને તમને મોકો મળશે હું જ્યાં જઈશ ત્યાં જોવાનો. હેલો, ગુડ આફ્ટરનૂન એવરીવન. તો આ વ્લોગની અંદર કન્ટિન્યુ જ રાખીએ ને હું અત્યારે મુદ્રા પૂગી ગયો છું, મુદ્રા આવી ગયો છું. તો કાલે કોલેજેથી વિઝિટમાં ગયા હતા, ફર્સ્ટ યરની પહેલી વિઝિટ. તો વિઝિટમાંથી આવીને હું તરત 4:30 વાગે નીકળી ગયો હતો ભુજથી મુદ્રા આવવા માટે. તો અત્યારે તો હું કરન્ટલી મુદ્રા છું. મુદ્રા ઘરે આગલા વર્ગમાં પણ તમે જોયું હશે કે રિલેટિવના ઘરે આવ્યો હતો. તો અત્યારે પણ હું મુદ્રા જ છું. સાયન્સ સેન્ટર કેવું લાગ્યું ભુજમાં એ જરૂર કોમેન્ટમાં કરજો. અને જો ટાઈમ મળશે એવો, આ તો જો બધા ભેગા ગયા હતા એટલા માટે થોડીક ટાઈમની અછતના કારણે સરખાઈ હું તમને બતાવી પણ ના શક્યો અને સરખાઈ તમને એનો ઇન્ટ્રોડક્શન પણ આપી ના શક્યો. તો એ હું ટ્રાય કરીશ કે જો હું એકવાર ફ્રી હશ તો હું સ્પેશિયલ વ્લોગ શૂટ કરવા માટે જ સાયન્સ સેન્ટરે જઈશ ભુજના. જોરદાર છે, મજા આવે એવું છે. જો તમે પણ ભુજ આવો અને સાયન્સને લગતી કોઈ ઇન્ટરેસ્ટ હોય તો જરૂર સાયન્સ સેન્ટર ભુજી જાજો, રિજનલ સાયન્સ સેન્ટર. અને આ વ્લોગ ગુજરાતીમાં પણ લાસ્ટ છે, છેલ્લો હશે. ફરી પાછું હું હિન્દીમાં કન્વર્ટ કરવા માગું છું. જો
હજી તો મારે 27 જેટલા વિડીયો થયા છે, પણ મને લાગે છે કે જો હું અત્યારે કોલેજમાં છું તો પણ ત્યાં પણ ઘણા મારા સબસ્ક્રાઈબર છે એ ઘણા બહારથી છે, હિન્દી છે. તો એના કારણથી, અને જે ગુજરાતી છે તેને તો હિન્દી આવડવાનું છે, એના કારણથી હું હિન્દીમાં પાછો કન્વર્ટ કરવા માગું છું. જો પ્રોપર હિન્દીમાં થશે તો કરીશ, બાકી હિન્દી ગુજરાતી થોડું ઘણું મિક્સઅપ ચાલશે થોડાક વ્લોગની અંદર, પછી હિન્દીમાં પૂરેપૂરો કન્વર્ટ થઈ જશે. તો હું હિન્દીમાં વ્લોગ કરવાનો ઈચ્છીશ આના પછીથી. અને જો વીક ટુ વીક તો આ મેં વ્લોગ શૂટ કર્યો છે, તો આગળનો હું જોઉં છું કે વીક મેળ આવે છે કે નહીં એ પ્રમાણે. અને જો આ વીક મંડે ટુ સન્ડે મેં જે વિચાર્યું છે એ કેવું લાગ્યું હોય એ પણ કોમેન્ટમાં જરૂર કહેજો. તો હમણાં હું બાઇક લઈને મુદ્રા જવાનો છું રખડવા માટે, ફરવા માટે, એમને જોવા. મુદ્રાથી આ છેટું છે 7 કિલોમીટર, જે અદાણી કેમ્પસ છે, સમુદ્ર ટાઉનશીપ જે કચ્છમાં રહે છે એ જાણતા હશે, ત્યાં છે. ત્યાં હું રહું છું અત્યારે. મારા રિલેટિવ જે ભાઈ છે એ રહે છે, તો હું અત્યારે ત્યાં છું. હવે અહીંથી જવાનો છું, હમણાં થોડાક વાર હજી તૈયાર જ થયો છું. તમે જોઈ શકતા હશો ને ઘડિયાળમાં 3:30 જેવું થઈ ગયું, 3:30 પોણા 4 જેવું થઈ ગયું હશે. હમણાં જઈશ તે મળીએ છીએ આગળ. તો ગાઈઝ, સેફટીની સાથે પહેલી વખત હું હેલ્મેટ પહેરીને ગાડી ડ્રાઈવ કરી રહ્યો છું. ગાડી હું હલાવું છું. જે ભાઈની રહે છે અદાણી સમુદ્રા ટાઉનશીપમાંથી હું મુદ્રા જરાક ગામમાં જાઉં છું એમને. તો પહેલી વાર હું હેલ્મેટ પહેરીને ગાડી હલાવીને હું જાઉં છું. તો જઈએ છીએ આગળ, જોઈએ શું છે નહીં બધું. તો મુદ્રા રખડી આવ્યા અને પાછા ટાઉનશીપે, એટલે ભાઈ રહે છે ત્યાં ટાઉનશીપે જઈએ છીએ. આજનો સાથી પહેલી વાર હેલ્મેટ પહેરીને મેં ગાડી ચલાવી છે. મજા આવી, પણ થોડુંક અનકમ્ફર્ટેબલ લાગે કારણ કે પહેલી વાર હલાવી હોય. પણ સેફટી જરૂરી છે, અહીંયા ટાઉનશીપની બહાર જ ના નીકળવા દે જો હેલ્મેટ ના પહેર્યું હોય તો. એટલા માટે તો હવે પાછા જઈએ છીએ ટાઉનશીપે. તો ગાઈઝ, અત્યારે જમવામાં તો થોડુંક લેટ થઈ ગયું હતું. તો અત્યારે અહીંયા જે ભાઈ ટાઉનશીપમાં રહીએ તેમાં જ અંદર શનિવારના સાંજે પિક્ચર બતાવે છે. તો ત્યાં અત્યારે હું જાઉં છું. હજી ભાભી ને ભાઈ ને એ બધા ફરે થઈને આવશે. જો જગ્યા હશે તો બેસવાની મળશે, બાકી ઊભા જોશું થોડીક વાર પછી વયા જશું. તો જઈએ છીએ અત્યારે તો અહીંયા તો ફૂલ અંધારું છે અને મૂવી પણ ચાલે છે. અહીંયા હું આગળ તો નથી ગયો, અંદર તો છું પણ આગળ તો નથી ગયો. તમને થોડોક મૂવીનો અવાજ પણ આવતો હશે, હું તમને દેખાડું છું સ્ક્રીન. તમે જોઈ શકતા હશો કે મૂવી હાલે છે. હું થોડોક છેટો હું, આ સીટું પણ છે, પણ જો ખાલી હોય કે ના હોય એ કંઈ ખબર નથી. તો ત્યાં લગન જોવા માટે થોડુંક જોવું જોઈએ. અત્યારે ફૂલ અંધારું છે, કારણ કે મૂવી જોવું હોય તો અંધારું જોઈએ જ. તો અત્યારે તો અંધારું છે. મૂવી થોડું ઘણું જોઈએ, કયું હાલે એ પણ ખબર નથી. હવે જોઈએ આગળ. તો ગાઈઝ, હવે તો હું કાલ પાછો ભુજ વહી જવાનો છું. સવારે જાઉં કે બપોર પછી કાંઈ નક્કી નથી, પણ મૂવીમાં એટલું બધું કાંઈ મજા આવે એવું નહોતું. એટલા માટે હું ફરી પાછો ઘરે જાઉં છું. ને થોડુંક અંધારું વાતાવરણ છે, તો ટોચના કારણે થોડીક સ્ક્રીન ઓલી આવતી હશે. તો હું અત્યારે તો ઘરે જાઉં છું, પણ આ વ્લોગ પણ હું અહીંયા જ એન્ડ કરું છું. જો સાયન્સ વિઝિટમાં ગયા હતા એ કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર બતાવજો. પછી આ વીકવાળું જે મેં આ વ્લોગમાં જે યુઝ કર્યું છે એ પણ કોમેન્ટમાં જરૂર બતાવજો કેવું લાગ્યું. કે મંડે ટુ સેટરડે વ્લોગ, સેટરડે આજ છેલ્લો દિવસ છે, સેટરડે વ્લોગ શૂટ કર્યો છે. વ્લોગ કાલ આવી જશે, એટલે કે સન્ડે તમે જોશો આ વ્લોગ. સન્ડે જોવાના છો તમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો જરૂર કરી દેજો. બાજુનું બેલ બટન પણ પ્રેસ કરી દેજો, એટલે નોટિફિકેશન જલ્દી આવે. અને ટ્રાય કરીશ કે હું વ્લોગ વીકલી તો અપલોડ કરું જ, પણ 2-3 દિવસે પણ અપલોડ કરી શકો એવી ટ્રાય હું જરૂર કરીશ. એવો કાંઈ ટોપિક મળશે તો. જો હવે તો આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગની સાથે. કોમેન્ટમાં જરૂર બતાવજો જે
સાયન્સ મ્યુઝિયમવાળું અને વીક ટુ મંડે ટુ સેટરડે જે વ્લોગ મેં આખો શૂટ કર્યો છે એ કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર બતાવજો. તો આ વ્લોગ હું અહીંયા જઈને કરું છું ને કાલ હું પાછો હું જ જવાનો છું ને મેં કહી દીધું છે કે આવતો જે આવશે એ વ્લોગ હું હિન્દીમાં ટ્રાય કરીશ. થોડાક વ્લોગ એવું લાગશે કે હિન્દી ગુજરાતી ભેગું થાય પણ હું પ્રોપરલી હિન્દીમાં ટ્રાય કરીશ કારણ કે ઘણા લોકો હવે સબસ્ક્રાઈબર છે એ હિન્દીમાં જે હિન્દી ભાષા સમજે છે તો એના માટે આ વ્લોગમાં પણ થોડુંક નહીં સમજાતું હોય કાંઈ વાંધો નહીં પણ હું આવતો વ્લોગ જરૂર હિન્દીમાં વ્લોગ શૂટ કરવાની ટ્રાય કરીશ. તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગની સાથે. એસપી વ્લોગની અંદર આ વ્લોગ એન્ડ કરું છું.